વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબીજી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે કમલમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં આ નવા અધિનિયમની સાચી માહિતી લોકો સુધી પહોંચે તેવી માહિતી આપી કોંગ્રેસના વખતની મનરેગા યોજનામાં થતી અનેક ગેરરીતિઓ અંગે નવી યોજનાના ફાયદા અંગેની સાચી વાત લોકો સુધી પહોંચાડવા પત્રકાર પરિષદ યોજી સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ અનિલ રાવની ઉપસ્થિતિમાં માહિતી અપાઈ હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસના વખતમાં અમલી બનેલી મનરેગા યોજના અમલમાં હતી. એમાં ઘણી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર થતો હતો. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં ખોટા જોબ કાર્ડ બનાવીને પૈસા હડપ કરવામાં આવતા હતા. એમાંથી બધાને મુક્તિ મળવાની છે. મનરેગામાં એ માત્ર માટી કામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને સસ્તા માટીનું મજૂરી વર્ગનું કામ હતું. 2011માં 25.7% ગરીબી હતી. 2022-23માં 4.86% ગરીબી હતી. લોકો આર્થિક રીતે પગભર થાય એ માટે આ યોજના અધિનિયમમાં લેવામાં આવશે. પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ, શ્રમિક, ખેડૂતો તેમજ યુવાનોને સીધો લાભ મળશે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કામ માંગનારને નક્કી સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જેના કારણે લોકોના આવકના સ્તરમાં વધારો થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે. સાંસદ મનસુખ વસાવા યોજના અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ આપશે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ આજીવિકાના ટકાઉ સાધનો ઊભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન બનશે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સામાન્ય જનતા માટે લાભદાયી બનશે. અહીં જોયું છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી. આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે. ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે. જે સ્વસહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે. માત્ર મજૂરી નહીં, પરંતુ એનું સ્કિલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે. આવનારું જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવી. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે. ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમ પચાગળી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, ત્યારે આજે જોઈએ છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો હશે તે ગામના કામો, જે પ્રાયોરિટીવાળા કામો છે લઈ શકાવાના છે. આવા અનેક જે નવા સુધારા જે કર્યા છે એમાં આવનારા દિવસોમાં ગામડાઓ પણ આર્થિક રીતે પગભર થનાર છે.